ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે કાલના બ્લોગની અંદર રજા જ હતી, એટલે આજે પાછો રજા છે, કારણ કે કાલે અંબાલાલે આગાહી કરેલી હતી કે કાલે બહુ જ વરસાદ પડવાનો છે, એટલા માટે. પણ આજે કશો વરસાદ આવેલો છે નહીં, પણ બધી જગ્યાએ પાણી ભરાયેલા છે, એટલા માટે બધે છુટ્ટીનો દિવસ છે. તો અમે છુટ્ટીને આજે મનાવવા માટે જઈ રહ્યા છીએ. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. અમે જઈ રહ્યા છીએ મારી મોટી દીદીને ઘરે ફાઇનલી, અને જોઈએ ત્યાં છે સ્વીટ બનાવીએ છીએ, અને જોઈએ આગળના બધે જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા તે વિસ્તારનો બી અમે બતાવીશું. હાય જાકુ બેટે, હાય. તો બન્યા રહો અમારા બ્લોગની અંદર. આ બધો કોલવાડવાળો રિસ્તો છે. અને વિવેક સરની ગાડી બી ખોટવાઈ ગઈ છે. તાપીમાં બી પાણી આવી ગયું લાગે છે થોડું ઘણું. હા, એવું જ છે, જો તાપી પાણી આવેલું છે. રસ્તો બસ તો બધું ધોવાઈ ગયું. ચાલો, હજી આ ખેતરોમાં ને એમાં તો પાણી ભરેલા દેખાઈ જ રહ્યા છે. અમે લોકો ફાઇનલી કઠોર પહોંચી ગયા છે. કઠોદરા, યસ કઠોદરા. આ ખેતરોની અંદર તો બહુ જ પાણી ભરેલા છે. વરસાદના પાણીએ તો બહુ જ કરી નાખી છે બધાની ઘર, બધાના દુકાન ને બધું કરી કર્યું છે વરસાદને. બધા કેટલા ટાઈમથી વરસાદની રાહ જોતા હતા, તો હવે ફાઇનલી વરસાદ આવ્યો તો આવી સિચ્યુએશન આવી ગઈ છે. ચાલો, વિમાનવાળી હોટલ આવી એક. विमानवाड़ी होटल जो आवड़िया छे, पर कितने थी वो बताओ तो पता चलेगी. विमानवाड़ी होटल છે, ચેક કરવાના પડે. અહીંયા જમવા આવવાનું વિમાનવાડી હોટલ. બધું આમ બકવાસ ઓલ બધું જો વિખાઈ ગયું બધું. આમ જો તો હા, એટલે કેવું થઈ ગયું. અહીંયા તો બધે પાણીની સિચ્યુએશન આવી ગઈ હતી. પાણી ભર્યા છે. આજે બીજો દિવસ છે તો બી હાઈસ્કૂલમાં બી રજા છે. તમે જોઈ શકો છો વિશ્વ ભારતી ગર્લ્સ. ઓ બાપરે, કૂતરા એવા છે. જખું કૂતરા જોઈ. ડોગી જો મસ્ત ડોગી છે. જો છે ને સ્કૂલનો ડોગી. આ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ઓહો, પાણી જો તો એ કઈ આખા તળાવ ભરાઈ ગયા છે. આજે આટલું હોય તો કાલે કેટલું હોય છે. ઘર આખું કાદો કાદો થઈ ગયું. જો ઉપર કેટલો કાદો છે. બિચારી ગાયો બધા ક્યાં ગયા છે. ચાલો, હવે અમે લોકોએ અહીંયા ફ્રેન્કી બનાવવાનું ડિસાઈડ કરેલું છે. તો સૌપ્રથમ રોટલી વણી નાખી છે, મેંદો અને ઘઉંની. હવે એને સૌપ્રથમ શેકી નાખીએ. જો શેકીને થપ્પો બનાવી નાખ્યો છે. ત્યારબાદ સલાડ ને એવું બધું રેડી થઈ ગયું છે. આમાં બટેકા છે, હમણાં બટેકાનો મસાલો બનાવવાનો છે. ત્યારબાદ પનીર તંદૂરી ફ્રેન્કી બનાવવાની છે. હવે છે ને મસાલો બનાવી રહ્યા છે, તો એની અંદર ફ્રેન્કીનો મસાલો એડ કરી રહ્યા છે સૌપ્રથમ. પછી આદુ મરચીની છે પેસ્ટ, તે નાખી દીધી. હાથે ન ડાળે. હા,
ત્યારબાદ ચટણી, જીરું. હું તો છે ને વઘારીને કરું હા દીદી, તમે આમનાની સાદી બનાવે છે. જોઈએ તેનો ટેસ્ટ કેવો છે આજે. અને એ બી પાછી તંદૂરી બનાવવાની છે એકચ્યુઅલી. અને આ ઝાંખી છે ને તોફાન કરી રહી છે અહીંયા આવીને. હવે લીંબુનો રસ એડ કરી રહ્યા છે. ત્યારબાદ સોસ, શેઝવાન અને માયોનીઝ છે, ત્રણેય વસ્તુ એડ કરી દીધી છે રોટલી ઉપર લગાવવા માટે. વેજ, શેઝવાન, માયોનીઝ, તંદૂરી ફ્રેન્કી ખાવાની છે. એ આજનું ટાઇટલ રહેશે. ચાલો હવે મસાલાને મિક્સ કરી કમ્પ્લીટ કરી રહ્યા છે. પછી આને ઓલી ટીકી બનાવવાની પતલી પતલી લાંબી, કે એમને તો ચોપડી દે ને. છોકરા હોય ને ક્યાં આવી આપણે માથાકૂટ કરવી કાં, તો બી મસ્તીનો ટેસ્ટ આવે. તો ચાલો હવે સલાડની અંદર ફ્રેન્કીનો મસાલો. હું તો તીખાને ભૂકી નાખવાનું હતું નહીં. ત્યારબાદ લીંબુનો રસ, નિમક, બસ ઇનફ. યસ, હાર્ડ કોબી છે ને એટલા માટે. સોફ્ટ કોબી હોય ને તો તમે મજા ગ્રીન હોય ને તો. ચાલો હવે દીદી સરસ મજાનું એકચ્યુઅલીમાં એડ કરી રહી છે, મિક્સ કરી રહી છે. ચીઝ, પનીર રેડી કરી રહ્યા છીએ અમે લોકો. હે હાય કરો બધાય. આ જો ટીંડોળ વેજા બધી જમવા બેસી ગઈ છે. એના માટે પહેલાં ફ્રેન્કી બનાવી દીધી છે, એ લોકો ખાઈ રહી છે. ત્યારબાદ અમારા મોટા લોકોનો વારો છે. કેમ એવું હાય ને? ચલો ફ્રેન્કી ભરાઈ ગઈ છે. પનીર ફિનિશ થઈ ગયું છે. તો એમાં પનીરવાળી છે અમને બતાવી આપો એકચ્યુઅલીમાં. ઓકે, પનીરવાળી છે. અચ્છા, ચાલો ફ્રેન્કીનો થપ્પો લાગી ગયો છે. હવે ફક્ત શેકવાની જ બાકી રહી છે. તું આમ કરતી છે ને પહેલાં ભરી લે બધી, હે ને? મારે એમ જ કરો, પહેલાં બધી ભરી લેવી, પછી ડાયરેક્ટ શેકવાની જ એમ જ કરું છે મારે બી. હવે ઘરે બી ચાલુ છે. હેલો વિવેક, કેવી બની છે ફ્રેન્કી? મસ્ત મસ્ત, એકદમ સરસ બની ગઈ છે. જો ફ્રેન્કી ઓ બાપરે, ઓ બાપરે. ક્યાં જવું છે તીથુને? હે તીથુ, શું જવું તારે? હનુમાન ચાલીસા જોવી છે? સાગર જયક પીસતી હું લોકમ જાગર. નો 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 નો, બેહવું તો છે જ નહીં. ભાઈને 5 વેક્સિન દીધી છે. પીર ગાવ ગીત. લેને ક્યાં છે તુરી? ઓ બાપરે, હાલ તું ગીત તો ગા.